દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, હરિગુરુ સંત મહાપુરુષોની વાત અને એના અનુભવ ઉપર આપણી સમક્ષ મહાપુરુષોએ રજૂ કરેલી વાતને આપ દરેકને પ્રીત હશે, પ્રેમ હશે, ભાવ હશે, જિજ્ઞાસા હશે અને એના અનુસંધાને આપ દરેક ભાવિક ભક્તજનો, જિજ્ઞાસુ, પ્રેમિક, જતી અને સતી, હું જે રજૂ કરી રહ્યો છું મહાપુરુષોના વાક્યોને ને તેમના શબ્દોને, એમના અનુભવોને, એ આપ દિલથી સાંભળો છો, એનો મને ઘણો આનંદ છે. ત્યારે દોસ્તો, ચાલો આપણે રજૂ કરીએ મહાપુરુષોએ આપણને શું રાહ બતાવ્યો છે, આપણે ક્યાં ચાલવાનું છે અને આપણે ક્યાં ચાલી રહ્યા છીએ. માટે આજ આ સમય પ્રમાણે આપણું જે નેચર છે, આપણું જે ભાવનાઓ છે, આપણે જ્યાં પહોંચવું છે એ વાતને છોડી અને આપણે ઘણા બધા એનાથી ભેગા છીએ અને મનુવાદીઓની જે ઘણી બધી કાલ્પનિક વાતો છે એ કાલ્પનિક વાતોની અંદર આપણે ઓતપ્રોત થઈ ગયા છે. જે સત્ય ઘટના છે એનાથી આપણે ઘણા બધા વિમુખ છીએ. કારણ કે હું ઘણું બધું સાંભળું છું વિડીયો ઉપર, વોટ્સઅપમાં, ફેસબુક ઉપર ઘણા બધા લોકોના અને ઘણા બધા સાધુ પુરુષોના એવા વિડીયો આવે છે કે સંસ્કૃત ભાષા જે રહી સર્વશ્રેષ્ઠ છે. કહેવાવાળા કહેતા હોય તો એને મુબારક, પણ તમે ઇતિહાસ જુઓ ભાઈ, જે ક્યાંય ભણવા જ નથી ગયા, પણ આજ એના નામનો જય જયકાર થાય છે, જેમના નામનો ડંકો વાગે છે, જેમના નામનો જય ઘોષ થાય છે. અને આ જે લોકો સંસ્કૃત ભાષાને સર્વોપરી કહેવાવાળા છે એના ઇતિહાસ લખાતા નથી. એ તો જ્યારે એની ઊંડાણમાં હું તમે જઈએ ને ત્યારે ખબર પડે આ તો ભાષાતીત છે. આને ભાષાને કંઈ જ લેવા દેવા નથી. માટે જાગવું એ જરૂરી છે. અને એ લોકો પાછા મનુવાદીઓ કહે છે કે શૂદ્રને અધિકાર નથી. अच्छा, जहां से शूद्र आया है वहां से सभी लोग आया है और जाने के लिए रास्ता अपनो आप खोजना पड़ता है या तो कुदरत की देन से हो जाता है. इसीलिए એ મનુવાદીઓની સોચથી બહાર નીકળો. અને શૂદ્ર એટલે આજના ગણાતા અનુસૂચિત સમાજના, દલિત સમાજના લોકોને તમે શૂદ્ર માનો છો? ના,
એસસી એસટી ને ઓબીસી આ શુદ્ર છે, અને આ દરેકને જાગવાની જરૂર છે કે જે પરમ તત્વની વાત મહાપુરુષોએ કરી છે, અને એ મનુવાદીઓ જે વાત કરે છે ને, જે મનુવાદીઓ મંત્ર તંત્રની વાત કરે છે, એવી મહાપુરુષોએ નથી કરી. એક ગોરખનાથ મહારાજ એક વાણીમાં એમને કહે છે કે પથ્થર પૂંજે હરી મળે તો મેં પૂંજુ ગિરિરાય, એ મનસા માલણ જાગતા નરને છેવીએ. મહારાજ ગોરખજી એની વાણીમાં કહે છે કે જો પથરાની પૂજા કરવાથી હરી મળી જતો હોય તો હું મોટા ગિરનારને પૂંજું. પણ એમ પરમા તત્વ જે રહ્યું, પરમ તત્વ જે રહ્યું, એ નહીં સમજાય. એને શું કરવું પડે? તો એ મહારાજે કીધું છે તું જાગતા નરને છેવો. જાગતો નર એટલે આ આંખોથી જાગી ગયો હોય ને એવા નરની વાત નથી કરી, પણ જે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી અને એમાં જે જાગૃત થઈ ગયા છે એવા મહાપુરુષના સાનિધ્યમાં જવાની જરૂર છે. આપણને એવો ઇશારો કરવામાં આવ્યો છે. પણ મનુવાદીઓની વાતની અંદર જે મૂર્તિ પૂજા, આ બધી વાતો છે, એનાથી દૂર રહેવાનું મહાપુરુષોએ કીધું છે. સંત કબીર સાહેબ એને પણ એ જ કીધું છે કે સોહમ શબ્દ કા કરી લે ગુજારા. ધર્મદાસને વાત કરતા સંત કહે છે કે સોહમ શબ્દ કા કરી લે ગુજારા, આ મેરમ ગુરુ માહી બોલે. સોહમ શબ્દની તું ખોજ કરી લે ને તો મેરમ ગુરુ માહી બોલે છે. ત્યારે ધર્મદાસ જજમેન્ટ આપે છે કે મહારાજ અસોહમ ફીટા નવ કંડ ભયા રસ્તા દિયા ભુલાય. હે મહારાજ, આપ સોહમને સમજવાની વાત કરું છું. મને તો એવું લાગે છે કે સોહમ ફાટું નવખંડ ભયા, હવે રસ્તો ભૂલાઈ ગયો. ત્યારે સંત કબીર સાહેબ કહે છે એ સોહમ નહીં તો નવ સોહમ પર 10મો સોહમ સાર. એ ધર્મદાસ તાકા કરો વિચાર. 9 સોહમ પર 10મો સોહમ છે, એની માત્ર સાર છે. એ સાર તો કરી લે વિચાર. હવે એને સમજવા માટે હરિગુરુ સંતનું ચરણ લેવું પડે. આને ભજવું હોય તો કેમ ભજાય? તો મહાપુરુષોએ કીધું છે કે શ્વાસ ઉશ્વાસ હરિ સમર લે. શ્વાસ અને ઉશ્વાસ, શ્વાસે અને ઉશ્વાસે હરિને સમરી લે. હવે જેને જે મનુવાદીઓને આ शूद्र समाज की घृणा है न, उन लोगों ने भी इस श्वास और उच्छ्वास की तो जरूरत हो ही पड़ती, कारण के एनी वगैरह तो रही ज ना सके ने. अरे कोई ना रही सके. आकाश में उड़ता पक्षीओ, पृथ्वी पर विहार करता पशुओ, मनुष्य, देव, दानव और मानव, इन दरेक ने प्राण ने अपान की जरूर पड़े, श्वास ने उश्वास की जरूर पड़े. जीवित राखवा वालो
वही है जो प्राण और अपान की बात। फिर भी महापुरुषों ने तो ऐसा कहा है कि हाँ, प्राण अपान उदान व्यान ने समान, ये वायु पांच તમારા છે, તમે નહીં। તમે પાંચ વાયુથી જુદા છો અને તમે જે જુદા રહ્યા ને એ કેમ છો, અને એને સમજવા માટે ગુરુદત્ત મહારાજનું એક છે વાત કે તારા ઓહમ ઊંચા ચડે ને સોહમ સામા મળે। શું કહે છે ગુરુદત્ત કે ઓહમ ઊંચા ચડે ને સોહમ સામા મળે, આ તો નિજ ધર્મની શેષાન, ઈ શાનમાં ફેરે માળા તો કટે જન્મ ધંધાળા। આ જાપ એવા હતા પાયલા મારા, ગુરુદત્ત જપિયા દુઃખ જૂનો અમર રહી ગયા। શું વાત કરી, બહુ સરસ વાત કરી, પણ સમજાય તો સરસ દેખાય, અગર સમજાય નહીં તો શું કામનું। ઓહમ શ્વાસો ઉપર ચડે, સામેથી સોહમ આવે। લોકો એવું વિચારતા હોય કે આપણે શ્વાસ લઈએ એ શ્વાસ પાછો અંદર નાભી સુધી જાય, અલ્લા એવું નહીં ભાઈ। શ્વાસ બહારથી આવે અને અંદરથી ઊભો થાય, આ બેયનું મિલન અહીંયા થાય, જેને ત્રિકુટી ઘાટ કીધો છે, ત્રિકુટી સંગમ કીધો છે, ઘણી પ્રકારે મહાપુરુષો એ વર્ણવ્યો છે। અને ત્યાં જે ગંગા સતી કહે છે કે વીજળીના ચમકારે મોતીલા પર્વો પાનબાઈ અચાનક અંધારા ઉજાવે, આ બેનું મિલન થાય, શ્વાસ અને ઉશ્વાસનું, બસ વહાં ધરાતા હો જાતા હૈ, વહી વીજળીનો ચમકાર। અને ત્યાં જે વાત છે એ નિજ ધર્મની શાન છે। નિજ ધર્મ એટલે કોઈનો ધર્મ નહીં, કોઈ વ્યક્તિની વાત નહીં, કોઈ રામાનંદનો ધર્મ નહીં, કબીરનો ધર્મ નહીં, કોઈ વ્યક્તિનો નહીં। महापुरुषों को ऐसा किया है कि निज धर्म की तरह पोताना धर्म में था। और ई साल में फेरी माला तो कटे जन्म धंधाड़ा, अब ई साल में माला फेरवी છે તો આવી સાલ જડે નહીં તો વાત ક્યાં। અને ઈ સાલમાં માળા ફેરવવા માટે માળા ભજવી હોય તો કોની ભજવી ને કેમ ભજવી, એટલે જે મહાપુરુષની હકીકત છે એમાં કોઈ મહાપુરુષે એવું નથી કીધું કે તમે મંદિરોની પૂજા કરો, મૂર્તિની પૂજા કરો। અરે કરોડો રૂપિયાના ખર્ચે, અબજો રૂપિયાના ખર્ચે પથ્થરની પ્રતિમાઓ લાવો, પથ્થરથી મંદિરો સજી વાળો, પણ સંતોએ નથી કીધું કે આ મંદિરોને ખડકવાની જરૂર છે। જરૂર એક જ છે કે તમે તમને ઓળખો, અને જો તમે તમને નહીં ઓળખો, પોતે પોતાને નહીં ઓળખે તો આ હકીકત જે રહી ને એ રહી જશે બાકી। અને જીવન તો ગમે ત્યારે પૂરું છે થઈ જવાનું, હકીકતને નહીં સમજાય તો જીવન વ્યર્થ છે। માટે સ્વયંને સમજવા માટે કોઈ નિષ્ઠાવાન મહાપુરુષ હોય કે જેને એકતાનો ભાવ હોય, જેને જુદાપણાની ભાવના ન હોય, આવા સંત મહાપુરુષના ચરણમાં આપણે જવાની જરૂર છે। અને જ્યાં સુધી આપણે એવા મહાપુરુષના સાનિધ્યમાં નહીં જઈએ કે જે વાત રામદેવજી મહારાજે કરી છે કે ઓહમ સોહમ રણુકારની રેખમાં બાબા રામદેવજી નામ ધરાયા। ઓહમ સોહમ રણુકારની માતે એક રેખ છે, રેખમાં રામદેવજી નામ છે। એ મારા ને તમારા ઓહમ અને સોહમ રણુકારી અને એમાં પણ રેખ, वहाँ मेरा और तुम्हारा इन सबका नाम है, और वही नाम दिखाने वाले कोई आ ही जाएगा तब तो बात बन ही जाएगा। इसीलिए आपको और मैं भी सभी लोग को अवश्य समझना जरूरी हो जाता है। मैं किसी को ये नहीं कहना चाहता हूँ कि आप ये समझ लो, मगर आपको ये बात समझ में आती है, आपको ऐसा लगे कि बात जरूर समझना और समझने की ज़रूरत भी है, तब तो आप कोई न कोई महापुरुष के सानिध्य में जाओ और सच्चाई ढूंढो। આપની મંજિલ છે એ મંજિલ સુધી પહોંચવા માટે વાસ્તવિકતાને સમજો, મનુવાદીઓની વાતને એ મેકો એક બાજુ, નિદાન પદને સમજો,
જ્યાં સુધી તમે નિજને નહીં સમજી શકો ત્યાં સુધી આનંદ નથી. આ આનંદને લાવવા માટે, આ ભાવને જગાડવા માટે કોઈ સાચા નિષ્ઠાવાન સંતની જરૂર છે. બાકી ભક્તિ એટલે શું? મહાપુરુષોએ કીધું છે, ભક્તિ પ્રગટ કરો. ભક્તિ કરો એમ નહીં, ભક્તિને પ્રગટ કરો આમાં પડી છે. તમારા દલ ભીતરમાં પડેલો અથાક હજારો વોલ્ટેજ પાવર, एक सूर्य नहीं करोड़ों सूर्य की क्रांति प्रगटे, ऐसी ही बात है महापुरुष के भीतर में. और इस पास जाकर इस महापुरुष के सानिध्य में बैठकर वही बात की खोज अवश्य करना जरूरी हो जाता है. इसलिए आप सबको इस बात पर सच्चाई दिखाई देती हो तो अवश्य कोई न कोई महापुरुष के सानिध्य में बैठकर इस बात पर अनुभव की बात संतों के पास जाकर करे और संत महापुरुष को कहे कि हमें अपना दीदार दिखा दिया जाए. और जिस दिन आपको अपना ही दीदार दिखाएंगे तब बात कुछ और बन जाती है. सच्चाई कुछ और है और लोगों बताते हैं कि वो कुछ और है. इसलिए दोस्तों, आपने મારી આ વાત, મહાપુરુષોને કરેલી વાત મેં આપ સમક્ષ રજૂ કરી છે. અને એ વાત ઉપર આપને એવું લાગતું હોય કે આ રહેલી વાત છે ને સાચી વાત છે, તો મારા આ વિડીયાને જાજામાં જાજો શેર કરવામાં આવે અને લાઈક આપવામાં આવે. અને મારી ચેનલ ઉપર કોઈ આ વિડીયો નવા જોતા હોય પ્રેમી જિજ્ઞાસુ ભાઈબંધો, તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને એમના પરિવારમાં, એમના મિત્ર મંડળમાં શેર પણ કરે. અચ્છા દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.